નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 23મી એપ્રિલ અને વાર થયો છે ગુરુવાર। ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર હીટ વેવની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆત સાથે માવઠાનો નાનો રાઉન્ડ જોવા મળ્યો। ત્યાર પછી ગુજરાતમાં ધીમે ધીમે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવા લાગ્યું। પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર ફરી એકવાર તાપમાનની અંદર ભારે વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જી આ દર્શક મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં તાપમાન, ગરમી અને ઉકળાટનું પ્રમાણ એવું વધશે કે જૂના રેકોર્ડો તૂટશે। સાથે મિત્રો, આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે। શું મિત્રો આ વર્ષના ચોમાસાની અંદર અતિવૃષ્ટિ થશે? કારણ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા રમણીકભાઈ વામજાએ તો ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં જો મિત્રો નજર કરીએ તો તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। અત્યારે ગુજરાતમાં તો વરસાદની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ મધ્ય ભારતના ભાગો તરફ એક નાનકડી એવી કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે। જો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ગુજરાત નજીક આવશે તો ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદ, તો કોઈક ભાગોમાં માવઠું તો કરા સાથે વરસાદની આગાહી રહેશે। સાથે મિત્રો, જો આપણે જણાવી દઈએ તો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર ફરી એકવાર નવી હલચલ સક્રિય બનતી જોવા મળી છે। પૂર્વ ભારતના ભાગોમાં તો અત્યારે બારે મેઘ ખાંગા થઈ રહ્યા હોય ચોમાસાના આગમનને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાના વરસાદને લઈને અત્યારે આ વિસ્તારોની અંદર અત્યારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે ગુજરાતમાં જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિ થશે। ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં નદી નાળાઓ છલકાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી। પરંતુ અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષ 2026નું ચોમાસું થોડુંક નબળું સાબિત થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કારણ કે મિત્રો, અત્યારે શિયાળા દરમિયાન અને ઉનાળા દરમિયાન જે રીતે વરસાદી સિસ્ટમો સક્રિય બની છે, લાનીનોની અસરના કારણે અને અલનીનોની અસરના કારણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। આવનારા 26 એપ્રિલથી લઈને મિત્રો 30 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ગરમી, ઉનાળા દરમિયાન જૂના ઘણા બધા રેકોર્ડ તૂટતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। સૌથી વધારે અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ હોય તો એ રાજકોટ અને અમદાવાદ જિલ્લાની અંદર છે। મિત્રો, છેલ્લા 3-4 દિવસથી રાજકોટની અંદર તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે। પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે તો ખાસ પાકિસ્તાન, અફઘાનિસ્તાન વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હવે પછી ગુજરાતવાસીઓને ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળી શકે છે। સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 28 એપ્રિલથી લઈને મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસરના ભાગરૂપે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે। કોઈક ભાગોમાં તો મિત્રો કરા સાથે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત મિત્રો 15 મે એટલે કે મિત્રો આવનારા મહિનાની શરૂઆતથી લઈને જૂન મહિનાના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં પણ તમે લાઈવ ક્લાઉડ વિશે જોઈ શકો છો। બંગાળની ખાડીમાં પણ લાંબા ગાળાની આગાહી સામે આવશે। ત્યાં પણ વાવાઝોડું બનવાને લઈને ફરી એકવાર ડરામની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આપણે ખાસ જણાવી દઈએ તો 17 મેથી લઈને 20 મેના સમયગાળા દરમિયાન પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે। કારણ કે ઉત્તર ભારતના ભાગોથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો સક્રિય બનતી જોવા મળી રહી છે। સાથે પૂર્વથી લઈને દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસરો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અસર દર્શાવશે। કારણ કે શ્રીલંકાનો વિસ્તાર છે,
મદુરાઈ છે, ચેન્નઈ છે, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર પણ આંધી, તોફાન, વંટોળની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. લાઈવ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે હીટ વેવને લઈને વોર્નિંગ જાહેર કરવામાં આવી. મિત્રો આજે 23મી એપ્રિલ છે ને આજ રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે. જે ગુજરાતમાં કોઈ પણ વિસ્તારની અંદર વરસાદની શક્યતા નથી, પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 24 તારીખના રોજ ગુજરાતના જેમાં પણ આ દરિયાકાંઠાના ભાગોમાં ભેજ સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળવાનું છે. એવી રીતે મિત્રો તમે જોઈ શકો છો 25 તારીખ, 26 તારીખ અને 27, ત્યાર પછી મિત્રો 28 એપ્રિલ સુધી ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ગરમ અને ભેજયુક્ત હવામાન છે મિત્રો જોવા મળવાનું છે. આ મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. સાથે ગુજરાતના કચ્છના ભાગોની અંદર ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે સાથે મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારોમાં જે સક્રિય બનતી જે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે. અને તમામ ક્ષેત્રની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં થઈ રહ્યા છે. કારણ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર હાલ અત્યારે કચ્છનું ક્ષેત્ર છે ત્યાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાતની અંદર પણ મિત્રો સિસ્ટમની રીતસરની તબાહી જોવા મળી છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ લાંબા ગાળાની આગાહી સામે આવશે. બંગાળની ખાડીમાં કોઈક વાવાઝોડા બનવાને લઈને સમાચાર સામે આવશે, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર ભેજયુક્ત પવનો ફૂંકાવાને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે કે અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબી સમુદ્રના દરિયામાં અને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં બનતી જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ ખાસ મજબૂત બની જશે, તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવવાના છે. પરંતુ અત્યારે ગુજરાતના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ ગુજરાતવાસીઓ જાણી લેજો શું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળી છે, કારણ કે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને તમે લાઈવ જોઈ શકો છો. ઓમાનથી લઈને મિત્રો કચ્છના વિસ્તાર અને દરિયાકાંઠાનો ભાગમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળી શકે છે. કારણ કે મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં જે વિસ્તારો છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી છે. કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં ગરમી અને તાપમાનની અંદર પણ ભારે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો ગુજરાતમાં માવઠાને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે. ખાસ ગુજરાતમાં આ વર્ષ દરમિયાન વર્ષ 2026ના ચોમાસાના એન્ડિંગ દિવસોની અંદર ફરી એકવાર નવી ખેડૂતો માટે ચિંતાજનક આગાહીઓ સામે આવી છે. ખેડૂતો થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે મિત્રો. લાઈવ તમે જોઈ શકો છો મિત્રો. ગુજરાતના જાણીશું કયા કયા વિસ્તારની અંદર આવે પછી માવઠાનું જોર વધી શકે છે, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો કરાચીનો વિસ્તાર છે, રાજસ્થાનના વિસ્તારોની અંદર, જોધપુરના વિસ્તારોની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. એ વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન કમોસમી વરસાદને ખાસ લાઈવ તમે જોઈ શકો છો મિત્રો. અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ બતાવીશું. તમે જોઈ શકો છો અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારો છે, મુંબઈના વિસ્તારો સુધી પહોંચી ગયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એ વરસાદી સિસ્ટમ. પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ઉત્તરથી લઈને પશ્ચિમી ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા. પરંતુ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં તમે જોઈ શકો છો હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો તોફાની પવનોની લહેરો વચ્ચે ફરી એકવાર મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે તેવા દ્રશ્યો સામે આવશે. સાથે અત્યારે
દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળે છે. 3 દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ